વલસાડ જિલ્લાના ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં લાલ રંગના પાણીનો મુદ્દો। જો કે અહીં તંત્ર કેમ આખાડા કાન કરી રહ્યું છે તે પણ સવાલો કરે છે। વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીની પાછળની જીઆઈડીસીમાંથી લાલ રંગનું પાણી રસ્તાની બાજુએ વહેતું જોવા મળ્યું। સ્થાનિક સ્તરો સામે આવેલા વિડીયોમાં કંપનીના પાછળના ભાગની બાજુમાંથી લાલ રંગયુક્ત પાણી બહાર નીકળીને રસ્તાના કિનારે વહેતું નજરે પડે છે। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આવું પાણી યોગ્ય ટ્રીટમેન્ટ વિના જ નાળા અથવા સ્ત્રોતમાં પહોંચે તો તેના કારણે પર્યાવરણ અને જળચર જીવો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। જો કે પાણીનો વાસ્તવિક સ્ત્રોત, તેની પ્રકૃતિ અને તેમાં રહેલા રસાયણોની પુષ્ટિ સંબંધિત વિભાગની તપાસ બાદ જ થઈ શકશે। હવે અહીં જોવાનું એ પણ રહેશે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે તપાસ કરી પાણીના સેમ્પલ લેશે કે નહીં અને નિયમોના ઉલ્લંઘન સામે આવતા સંબંધિત કંપની વિરુદ્ધ શું કાર્યવાહી પણ કરવામાં આવશે। સકારાત્મક બાબત એ છે કે જો પ્રદૂષણની ફરિયાદ પર સમયસર તપાસ અને દેખરેખ કરવામાં આવે તો ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે જળ સ્ત્રોતને સુરક્ષિત રાખવામાં પણ મદદ મળી શકે છે। કંપનીનું નામ અને આ મામલા સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી અમે અમારા આગામી એપિસોડ એટલે કે પાર્ટ 2માં સામે લાવશું।